હેલો મિત્રો, ગુજરાત ફોરેસ્ટ ઓલ ઇન વન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શું તમે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો? તો વિશ્વાસ રાખો મિત્રો, આ વિડિયો ખાસ તમારા માટે જ છે. યોગ્ય પુસ્તકો પસંદ કરવું તૈયારીનું પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે. આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની નવી પરીક્ષા પદ્ધતિ, 100 પ્રશ્નો, 200 ગુણ અને 0.25 નેગેટિવ માર્કિંગને ધ્યાનમાં રાખીને વિષયવાર શ્રેષ્ઠ પુસ્તકોની સંપૂર્ણ માહિતી જાણીશું. વિભાગ 1 સામાન્ય જ્ઞાન 25% વેટેજ. આ વિભાગમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વર્ષો, બંધારણ અને કરંટ અફેર્સ જેવી બાબતો પૂછાય છે. આ માટે તમે યુવા ઉપનિષદ, વર્લ્ડ ઇનબોક્સ, લિબર્ટી, ડોક્ટર શહેજાદ કાઝી અને GCERT ધોરણ 8 થી 12ની સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પુસ્તકોનો અભ્યાસ કરી શકો છો. વિભાગ 2 સામાન્ય ગણિત અને રીઝનિંગ 12% વેટેજ. મિત્રો, આ વિભાગ પૂરો પ્રેક્ટિસ પર આધારિત છે. બેઝિક ક્લિયર હશે તો જ તમે ઝડપથી સોલ્વ કરી શકશો. અંકગણિત માટે RS અગરવાલ, નીરજ ભરવાડ અથવા YouTube પર એક્ષા મેથ્સની વિડિયો ખૂબ મદદરૂપ છે. ગણિત અને રીઝનિંગમાં શોર્ટકટ્સ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. વિભાગ 3 ગુજરાતી ભાષા જનરલ ગુજરાતી 2.5% વેટેજ. જેટલું પૂછાય છે તેમાં ગુજરાતી ભાષાના પ્રમુખ સાહિત્યકારો અને તેમની કૃતિઓનો પરિચય, સમાસ, અલંકાર, છંદ, સંધિ વગેરે પૂછાય છે. ગુજરાતી વ્યાકરણ બુક્સની વાત કરીએ તો તમે આ બુક વાંચી શકો છો. વ્યાકરણ વિહાર અથવા સત્યમ એકેડમી, વર્લ્ડ ઇનબોક્સ, યુવાની ગુજરાતી વ્યાકરણની બુક તેમજ શાળાના ધોરણ 8 થી 12ના ગુજરાતીના પુસ્તક વાંચી શકો છો. વિભાગ 4 પર્યાવરણ વન્યજીવ સૃષ્ટિ વગેરે 50% વેટેજ. જેટલું પૂછાય છે આ વિભાગ સૌથી વધુ એટલે કે 50% વેટેજ ધરાવે છે, તેથી આના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. પર્યાવરણની બેસ્ટ બુકની વાત કરીએ તો કોઈ પણ સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ બુક જેમ કે નોલેજ પાવર, યુવા ઉપનિષદ, આઈસ વેબ સંકુલ, અડ્ડા 247ની ફોરેસ્ટ ગાર્ડ માટેની વિશેષ આવૃત્તિ વાંચી શકો છો. આ બુકમાં સિલેબસના તમામ ટેકનિકલ ટોપિક્સ મળી રહે છે. મિત્રો, એક વાત જીવનભર યાદ રાખજો, એક પુસ્તકને 10 વખત વાંચો, 10 પુસ્તકોને એક વખત નહીં. પસંદ કરેલી પુસ્તકો પર વિશ્વાસ રાખો અને સતત મહેનત કરતા રહો. તો મિત્રો કહો, તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કઈ પબ્લિકેશનની બુકથી કરી રહ્યા છો? કમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.